નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત. માનનીય પ્રમુખ શ્રી રશ્મિભાઈ શાહને વિનંતી કે ઉપપ્રમુખ અને આપણા હોદ્દેદારોને આપણા મુખ્ય મહેમાન શ્રી પંકજભાઈ કાપડિયા આપણી સાથે આવ્યા છે, એમને લઈને કૃપયા મંચ પર આવો. વી આર એક્સપેક્ટિંગ નિખિલ મદ્રાસી, પ્રેસિડેન્ટ ઓફ ચેમ્બર ઓફ કોમર્સ, એવો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. સિનિયર સિટીઝન ફોરમની આ વર્ષની અને 2025-26ના વર્ષની માર્ચ માસની વર્ષના છેલ્લા દિવસની આજ સભામાં 31 માર્ચે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માનનીય પ્રમુખ શ્રી રશ્મિકાંત શાહ સાહેબને વિનંતી કરીશું આપ સૌનું હાર્દિક સ્વાગત કરવા માટે અને માનનીય પંકજભાઈનું પણ શાબ્દિક સ્વાગત કરવા માટે. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. માન્ય શ્રી પંકજભાઈ કાપડિયા શેઠ કે જેમણે આપણી ફોરમની સ્થાપના કરવામાં અગત્યનો નહીં મુખ્ય ભાગ ભજવ્યો અને આપણને ફોરમમાં કાયમ દરેક વસ્તુમાં મદદરૂપ થઈ પડે છે, તેમનું અત્રે હાર્દિક સ્વાગત છે. તેઓ બીજા પ્રોગ્રામમાં જવાનું હતું તો પણ તે મુલતવી રાખીને થોડો વખત માટે આપણે ત્યાં પધાર્યા છે અને તે હિસાબે આપણું ફોરમ એમનું ખૂબ ખૂબ ઋણી છે, તેમનો આભાર માનીએ છીએ. બીજા આપણા માનનીય અતિથિઓ આમંત્રિતો શ્રી નિખિલભાઈ મદ્રાસી સાહેબ, મેડમ મુનાબેન ચેતનભાઈ દેસાઈ કે જેઓ લાયન્સ ક્લબના ગવર્નર છે, ફોરમના મારા લાડકા મેમ્બરો, આપ સૌનું સ્વાગત છે, અભિવાદન છે. તમારા બધા સહકારથી, તમારા બધા ઉત્સાહથી ફોરમ 2011થી કે અત્યાર સુધી 15 વર્ષ પૂરા કર્યા, ઘણો સારો પ્રોગ્રેસ કર્યો છે. અને સુરતની આટલા મોટા મેટ્રો સુરત સિટીની જે સિનિયર સિટીઝન સંસ્થાઓ છે તેમાં આપણા 650થી વધારે આ વર્ષે પણ મેમ્બરો છે અને હકીકત એ છે કે બધા એક્ટિવ છે અને તે બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. તમારા માટેનું હું તમારો ઋણી છું કે તમે આપણા ફોરમમાં આટલો રસ લો છો. નરેશભાઈએ કહ્યું તેમ આ 2025-26નો વાર્ષિક પ્રોગ્રામ છે અને આપણે ખૂબ આનંદનો વિષય છે કે આપણા દરેક પ્રોગ્રામ ખૂબ સારી રીતે જાય છે. આપણે જે મેમ્બરો છે તે સિનિયર સિટીઝન છે એટલે એવરેજ 65 વર્ષ કે તેનાથી પ્લસ મોટી ઉંમરના હોય. આ આપણા જિંદગીનો પાછલો પડાવ છે. આપણે બધા આનંદ પ્રમોદના, મનોરંજનના, ફરવાના પ્રોગ્રામ કરીએ જ છે 11માં. પણ આ એક પ્રોગ્રામ એવો રાખવાનું નરેશભાઈને અમે વિનંતી કરેલી કે થોડો ધાર્મિક રાખો. આ ઉંમર ધાર્મિક તરફ વળવાની છે અને એટલે નરેશભાઈએ ગઈ વખતે ભરત દર્શન અને આ વખતે યાત્રાનો ખૂબ સુંદર પ્રોગ્રામ કર્યો છે. નરેશભાઈએ અને એમની ટીમે ખૂબ મહેનત કરી છે. એને માટે બહુ સારામાં સારું પ્લાનિંગ કર્યું છે, ડાયરેક્શન નરેશભાઈનું છે અને આને માટેનું કોરિયોગ્રાફીને બધું મીતાબેન, મિલનબેન ત્રિવેદી, આશાબેન, પ્રતીક્ષાબેન, એ ચારે જણાએ ખૂબ મહેનત કરી છે અને મોડા સુધી બધાની પાસે મહેનત કરાવી છે. પણ મને એ લોકો તો કાબિલાતાને કરે જ, પણ આ વખતે આપણે ત્યાં એટલા બધા 80 જણા, ગઈ વખતે 45 જણા હતા, આ વખતે 80 ઉમેદવારી નોંધાવી લેવા માટે. અને ખરી વાત તો એ છે કે બધાની ઉંમર વધારે હોવા છતાં, કંઈક ને કંઈક મુશ્કેલીઓ હોવા છતાં બધા નિયમિત આવતા હતા અને ખૂબ ઉત્સાહથી થાક્યા વગર આ પ્રોગ્રામ કર્યો છે. તેનો મને ખૂબ ખૂબ આનંદ છે અને મારું તો શેર લોહી ચડ્યું છે કે આપણા ફોરમના સભ્યો આટલા તંદુરસ્ત છે, આટલા ઉત્સાહી છે. તે બદલ બધા કલાકારોનો પણ આભાર માનું છું. તે લોકોએ બહુ સરસ કામ કર્યું છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પ્રમુખશ્રી. માનનીય મહેમાન પંકજભાઈ, આપ સૌ જાણો છો કે આપણે જે ઓડિટોરિયમમાં બેઠા છે તે જ એમના નામનું છે. વી આર ઇન પંકજભાઈ કાપડિયા રંગભવનમાં છીએ આપણે. સર આપણી સાથે છે, તેનો હંમેશા આનંદ રહેશે અને બિલકુલ આપણા બધાની સાથે પરિવારજન જેવું જ રાખે છે. એમને કહીએ તમારા શુભકામના આપ પાઠવો અને આશીર્વચનો આપો. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. આજની તારીખે જે રીતે આપણે બેઠા છીએ, જે રીતે આનંદનું પ્રોડક્શન થઈ રહેલું છે, તે રીતે એમ કહી શકીએ કે ભલે ગેસનો બાટલો ઇન્ડિયામાંથી કે ફોરેનમાંથી પૂરો થઈ જાય, અમે આનંદના બાટલા તો બનાવશું અને વહેંચતા રહીશું. આપ સર્વજને શુભેચ્છા.
કમિટી આખી ફરી સારામાં સારું કામ કરે અને બધાને આનંદમાં રાખે એવી શુભેચ્છા સાથે આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. તો આવો મિત્રો, આપણે કાર્યક્રમની શરૂઆત તરફ જઈએ. થેન્ક યુ વેરી મચ. નિખિલ, પ્લીઝ પ્લીઝ કમ ઓન ધ ડાયસ, પ્લીઝ કમ. હવે બી આઈ વોઝ જસ્ટ વેઇટિંગ ફોર યુ. તમારા લીધે મારે 2-4 વાક્ય વધારે બોલવા પડ્યા. નિખિલ મદ્રાસી, પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ, ઇઝ અવર ડાર્લિંગ. આ શહેરે અનેક પ્રમુખો જોયા છે, પણ એ બહુ જ ડાયનેમિક પ્રમુખ છે. અને એમના વર્ષ દરમિયાનમાં, હજી તો વર્ષ ચાલે છે, એ દરમિયાનમાં જે થયેલી પ્રવૃત્તિઓ છે તે સુરતને ઉત્તમોત્તમ બનાવવાની દિશાની છે. નિખિલભાઈ, વી જસ્ટ હેડ ધી ઇનોગ્રેરલ ફંક્શન અને આઈ વિશ યુ પ્લીઝ શેર યોર ફિલિંગ્સ. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત, એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. એ ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં, જ્યાં સિનિયર સિટીઝનોનું માન, સન્માન અને ગૌરવની વાત થાય છે, એવા આ ફોરમની અંદર ઉપસ્થિત રહેતા મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે. જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, 14,000થી વધુ સભ્યો, 150થી વધુ એસોસિએશન અને ભરૂચથી ઉમરગામ સુધીના લગભગ 2 લાખ લોકોના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું, સમસ્યાઓનું સમાધાન કરે છે. અને એવી સંસ્થાનો હું પ્રમુખ છું, ત્યારે એ પ્રમુખ તરીકે આ વર્ષ દરમિયાન 400થી વધુ પ્રવૃત્તિઓ, 15થી વધુ એક્ઝિબિશન્સ, સરકારને સતત રજૂઆતો, અનેક પ્રશ્નો સંદર્ભે 6 આંતરરાષ્ટ્રીય ડેલિગેશન અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. અને એ પ્રવૃત્તિઓમાં મેં માત્ર ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીનો ખ્યાલ નથી રાખ્યો, પણ જાહેર જનતાનો, સામાન્ય નાગરિકોનો બહુ ધ્યાન આપ્યું છે. સિનિયર સિટીઝન માટે ખાસ કરીને અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ, દર રવિવારે છેલ્લા લગભગ 35 રવિવારથી અમે હેલ્થ સિરીઝનું આયોજન સમૃદ્ધિ નાનપુરા ખાતે કરીને આ પ્રકારની જે સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કર્યો છે, એ બધા આપ સૌના આશીર્વાદને આભારી છે, તેમ કહું તો ખોટું નથી. સિનિયર સિટીઝન એટલે આપણે એમ કહીએ છીએ કે પાનખર, હવે આપણા દિવસો ભરાઈ ગયા છે, પણ એવી વાત નથી. હું માનું છું કે જે જિંદગીને પ્રેમ કરે છે, જે લવ્યું જિંદગી બોલતા શીખે છે, એને માટે વૃદ્ધત્વ કે સિનિયર સિટીઝનશીપ જેવું કંઈ હોતું નથી. હું પણ સિનિયર સિટીઝન છું, હું બી 62નો થઈ ગયો છું, પણ મેં મારી જાતને ક્યારેય પણ, હું 60ની ઉપરનો થઈ ગયો છું, એટલે હવે મારે બધી મારી પ્રવૃત્તિઓને ધીમે ધીમે ઓછી કરવી જોઈએ એવું હું માનતો નથી. પણ હવે જે સમય મળ્યો છે, સમયનો વધારે સદુપયોગ કઈ રીતે કરી શકીએ અને નિવૃત્તિને બદલે વધુ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને જ્યારે હવે સમય મળ્યો છે સમાજની સેવા કરવાનો, તો એની અંદર તેનો બેનિફિટ આપણે આપીએ તો હું માનું છું કે માનવ જીવન સાર્થક ગણાશે. શ્રી નરેશભાઈ કાપડિયા, અમે જૂના ભાગીદાર છીએ ચેનલ સુરતના. એટલું જ નહીં, પરંતુ એ 70 વર્ષની ઉપરની ઉંમરે પણ જે રીતે આપ સૌની સેવા કરે છે, સમાજની સેવા કરે છે, નાટક કળા જગતની સેવા કરે છે, અભિનંદનને પાત્ર છે. આપ સૌ વડીલોને હું વંદન કરું છું અને હું હંમેશા યુવાનોને કહું છું કે મા બાપને અને શિક્ષકોને, ગુરુવર્યોને ક્યારેય પણ ભૂલતા નહીં, કારણ કે તમે જે કંઈ છો, જેવા છો, એ માત્ર તમારે કારણે છો. અને એટલે જ આપ સૌનું માન સન્માન એ સમાજનું માન સન્માન છે, એમ હું માનીને મારી વાતને હું ટૂંકાવું છું. આ વાતો કરવાનો સમય નથી, પરંતુ આનંદનો આ અવસર છે. આપણે સૌ સાથે મળીને આ આનંદના અવસરને માણીએ તેવી આશા અને અપેક્ષા સાથે આપ સૌ ખૂબ લાંબુ જીવન જીવો, દીર્ઘાયુ જીવન જીવો, પ્રભુને પ્રાર્થના કરીને મારી વાતને સમાપ્ત કરું છું. આભાર. થેન્ક્સ અ લોટ નિખિલભાઈ.